સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરો આ 7 ભૂલો. પૈસાનું થશે મોટું નુકસાન. વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્ર આપણને જણાવે છે કે નીચે બતાવેલી ભૂલો જેને આપણે જાણતા હોય છતાં વારંવાર કરીએ છીએ, જેનાથી ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે આપણે સ્નાન કર્યા પછી ભૂલથી પણ ન કરવી જોઈએ, અને બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કોઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, આપને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે, ચેનલને સબસ્ક્રાઇબ કરશે, એમના જીવનમાં ક્યારે કોઈ દુઃખ કે પીડા કે ધનની સંબંધિત સમસ્યા ન આવવા દો. વિડીયો ખૂબ જ મહત્વનો રહેવાનો છે, એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર જોઈએ આપણે, બાથરૂમને આ રીતે રાખવાથી વાસ્તુ દોષ આવે છે. વાસ્તુમાં માત્ર ઘરની દિશા જ નહીં, પરંતુ આપણી જિંદગીની દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ કરીને બહાર ચાલી આવે છે, વાસ્તુમાં આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. આટલું જ નહીં, આપણામાંથી ઘણા લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષપૂર્ણ માનવામાં આવે છે. ચાલો તમને એવી 5 ભૂલો વિશે જણાવીએ જે તમારે ન કરવી જોઈએ. 2 નંબર જોઈએ, બાથરૂમમાં ગંદુ પાણી ના રાખો. ઘણા લોકો સ્નાન કર્યા પછી બાથરૂમમાં સાબુનું ગંદુ પાણી હોય તેમજ છોડીને બહાર આવે છે. તમારી આદત તમને કંગાલ બનાવી દેશે. બાથરૂમમાં ગંદુ પાણી આમને આમ છોડી દેવું વાસ્તુમાં ખરાબ અને ખોટી માનવામાં આવે છે. તેમજ જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારાથી નારાજ થાય છે. રાહુ અને કેતુ આવા લોકો પર પોતાનો દુષ્ટ પ્રભાવ દેખાડે છે, જેઓ સ્વસ્થ નથી રહેતા. આ ઉપરાંત આવા લોકો શનિના પ્રકોપનો સામનો કરવો માટે તૈયાર રહેજો. આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી છોડવાથી વરુણ દેવતા પણ નારાજ થાય છે. તમારી આ આદતના કારણે ઘરમાં ધનની હાનિ થવાનું શરૂ થાય છે. 3 નંબર છે, ડોલને હંમેશા આ રીતે રાખવી જોઈએ. ઘણા લોકોએ એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી ડોલમાં વધેલું પાણી હોય તેમ છોડી દે છે, અથવા તો ડોલને ખાલી કરી દે છે. આ ભૂલને તરત જ સુધારી લેવી જરૂરી છે. બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરીને આવવું જોઈએ. જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખી આવો. ભૂલથી પણ ખાલી ડોલને સીધી ના રાખવી જોઈએ, નહીંતર તમારા પર ઘરમાં ગરીબી આવવામાં વાર નહીં લાગે. 4 નંબર જોઈએ, તૂટેલા વાળ બાથરૂમમાં છોડી દેવા. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સ્નાન કર્યા પછી બાથરૂમમાં તૂટેલા વાળ છોડીને બહાર નીકળી જાય છે. જો તમારે પણ આવી આદત છે તો તેને સુધારી લેજો. આવું કરવાથી શનિદેવ ને મંગળ નારાજ થાય છે અને તમારે તેમના દુષ્ટ પ્રભાવનો સામનો કરવો પડે છે. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, તમારા કાર્યમાં બાધાઓ આવવા લાગે છે અને કેરિયરમાં પણ તમારા સંઘર્ષનો સામનો કરવો પડશે. ભીના કપડાં ન છોડો. ઘણા લોકોને કપડાં પહેરીને નાહવાની આદત હોય છે
અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે. જો તમે પણ આવું કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો. જો તમે આવું કરશો તો સૂર્યદેવ તમારાથી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે. આ સિવાય વાસ્તુના દૃષ્ટિકોણથી પણ બાથરૂમમાં ભીના કપડાં રાખવા યોગ્ય નથી. 5 નંબર જોઈએ, નાહ્યા પછી ન કરો આ કામ. જો તમારે કપડાં ધોવાના હોય તો ભૂલથી પણ નાહ્યા પછી ધોશો નહીં. જો તમારે કપડાં ધોયા હોય તો સ્નાન કરતા પહેલા કપડાં ધોઈ લો અને પછી સ્નાન કરો. સ્નાન કર્યા પછી કપડાં ધોવા એ સારી આદતમાં શ્રેણીમાં નથી આવતી. વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે સ્નાન કર્યા પછી ગંદા કપડાં ધોવાથી શરીર અપવિત્ર થઈ જાય છે. 6 નંબર જોઈએ, સ્નાન કર્યા પછી નળને સારી રીતે બંધ કરો. કારણ કે વહેતા પાણીથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આનાથી પાણીનો બગાડ તો થાય જ છે, પરંતુ સાથે ધન અને સન્માનની પણ હાનિ થાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે બાથરૂમમાં રાખેલી વસ્તુઓ જ્યાં ત્યાં વિખરાયેલી ના રાખવી જોઈએ, પરંતુ વ્યવસ્થિત રીતે રાખવી જોઈએ. 7 નંબર જોઈએ, બાથરૂમને ખુલ્લું ના રાખો. બાથરૂમને ખુલ્લું રાખવાથી બીમારીઓનું કારણ બની શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ આને નકારાત્મક ઉર્જા તરીકે જોવામાં આવે છે. તેનાથી ઘરમાં ઉર્જાના સ્તરને અસર થઈ શકે છે અને પૈસામાં ખોટ જઈ શકે. બાથરૂમમાં ગંદકી, ભેજ અને વરાળનું સ્થાન હોય છે, તેથી ચેપ લાગવાની સંભાવના રહે છે. ખુલ્લા બાથરૂમમાં ચેપનું કારણ બને તેવા જંતુઓ ઘરમાં પ્રવેશી શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે, જેના કારણે તમારા પરિવારને સ્વાસ્થ્ય, મનોભાવ અને સમૃદ્ધિ પર નકારાત્મકતાનો પ્રભાવ પડે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકોનને પ્રેસ કરી ઓલ ઉપર સિલેક્શન કરી દેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અમે કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.